મિત્રો, કિસાન ભાઈઓ, કદાચ આ વર્ષે દુષ્કાળ પડે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હાલમાં થઈ જ ગઈ છે. જોકે પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, તેથી માંડીને આમ આણંદ, નડિયાદ, આવા અહીંથી આખો ઇલાકો આપણો વરસાદ વિહોણો છે. ક્યાંય વાવણી નથી તો કદાચ આવો દુષ્કાળ ઊભો થાય તો આ સૌરાષ્ટ્ર છે. આ સૌરાષ્ટ્ર એક ઉત્પાદનની દ્રષ્ટિએ હૃદય, હિન્દુસ્તાનનું હૃદય છે. આ તેલીબિયા પકવતું કોઈ પણ વાવેતર જે સૌરાષ્ટ્રમાં વવાય એ જે મેન માનવનું શરીરમાં મેન હૃદય છે, એમ આ હૃદય છે. એક સૌરાષ્ટ્ર છે ને એ હૃદય છે. મિત્રો, જો આમાં પાક ન થાય તો આખી કળી, હાકરમાં જેમ કળી હોય ને, કળી પછી કળી એમ હાકર જોડેલું હોય, એમ ધંધાની કળી આખી ભાંગીને ભૂકો થઈ જાય. મિત્રો, શું કામ કે કિસાનભાઈ જ્યાંથી વાવેતર કરે ને વાવેતર પહેલાં, વાવણી કર્યા પહેલાં ટ્રેક્ટર હાંકતા હોય તો ખાતર ભરતા હોય, સુફર વાવતા હોય તો બીજા ટ્રેક્ટરવાળાની જરૂર પડે, ટ્રેક્ટરવાળાનો ધંધો હાલે, સુફરવાળાનો ધંધો હાલે, ખોળ વેચતા હોય એરંડીનો એનો ધંધો હાલે, પછી સુફર ને ખોળ ને ખાતર વાવવા જતા હોય એ ટ્રેક્ટર, એમાં મજૂર જોતા હોય એનો ધંધો હાલે. પછી વાવણી કરે તો મજૂરી, નિંદામણમાં મજૂરનો ધંધો હાલે. સાથે સાથે એગ્રાવાળા દવા જંતુનાશક દવાઓવાળાનો ધંધો હાલે. પછી એમાં મોટરું સબમર્સિબલ પંપ હાંકતા હોય, કપાલ હાંકતા હોય, મોનોબ્લોક હાંકતા હોય, આવી બધી મોટરું કિસાનભાઈઓ પિયત માટે હાંકતા હોય તો એ ઇલેક્ટ્રિકવાળાનો ધંધો હાલે. મોટર બળી જાય તો મોટર રિવાઇડિંગ કરવા માટે એનો ધંધો હાલે. પછી એને પિયત પાવા માટે, નિંદામણ કરવા માટે મજદૂરી આવતા હોય એ મજૂરનો ધંધો હાલે. પછી એ માંડવી ઉપાડવા તાણે મજૂરનો ધંધો હાલે. પછી ઓપનરવાળા, થ્રેસરવાળા એનો ધંધો હાલે, ટ્રેક્ટરવાળાનો ધંધો હાલે. પછી એ માંડવી તૈયાર થઈ અને બજારમાં જાય તો યાર્ડમાં મજૂર છે એનો ધંધો હાલે, મિલવાળાનો હાલે. પછી એમાંથી બને તેલ અને આ બધું વેચતા હોય એનો ધંધો હાલે. આ બધેયના ધંધા, મજૂરનો ધંધો હાલે. આ બધેયના ધંધા હાલે જો ખેતીમાં ઉત્પાદન થાય તો હાલે, નકર એકેયનું કાંઈ ના હાલે. મિત્રો, આ વિચારજો, આખી કળી છે એ કળી ભાંગીને ભૂકો થઈ જાય તો એકેયનું કાંઈ હાલે નહીં. તો સરકારશ્રીએ આમાં વિચારવું જોઈએ કે ભાઈ હવે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ તો કિસાન ભાઈઓ માટે શું કરવું. આ ભેહુંનો ધંધો છે એ કદાચ 15-20 દી વરસાદ ના થાય તો અઘરો પડી જાય. કિસાનભાઈઓને, માલધારીઓને દૂધ વેચવું પોહાય નહીં, કારણ કે 200-300 રૂપિયાનો મણ ડૂસો લઈ અને સારવો એ એને પોહાય નહીં. 2-2.5 હજારની ખાંડની ગુણી લઈને સારવી એને પોહાય નહીં. શું કામ કે એની સામે વળતર એને રહે નહીં. એટલે આ બધાય દૂધનો ધંધો હાલે તો એમાં વાહનવાળા દૂધ અહીંથી વાં પુગાડે, ડેરીવાળો ડેરીનું કામ કરતો હોય એને કંઈક મળે. આ બધાની કળી ભાંગીને ભૂકો થઈ જાય. મિત્રો, એમાં એકેય કળી હાજી ન રહીએ. એટલે આના માટે કિસાનભાઈઓ માટે કંઈક સરકારશ્રીને વિચારવું જોઈએ અને અસરગ્રસ્ત આ જિલ્લાઓને તો જાહેર કરવા જ જોઈએ. 3 દ્વારકા, દેવભૂમિ દ્વારકા અને જામનગર ને પોરબંદર, આ 3 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવા જોઈએ સરકારશ્રીને. તો ભાઈ આ કિસાન ભાઈઓ બસે, નહીંતર કિસાન ભાઈઓ બસે નહીં. જય જવાન, જય કિસાન.